કર્ણાટકમાં સોમવારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું, જેમાં સંતોષ લાડ, બી નાગેન્દ્ર સહિત 19 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. કારણ કે કોંગ્રેસ નેતૃત્વ મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમાર અને દિગ્ગજ નેતા સિદ્ધારમૈયાના વફાદારો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. રિતેશ સિંધવાણી અને ફરહાન અખ્તરે લોન્ચ કર્યું એક્સેલ મ્યુઝિક, સંગીતની દુનિયામાં નવી સફરની શરૂઆત કરી. વડોદરાની માંજલપુર બેઠક પર ફરી એકવાર લહેરાયો ભાજપનો ભગવો. સતીશ પટેલનો 30,499 મતથી લીડ સાથે વિજય થયો. ખેડામાં વરસાદી પાણીમાં ધોવાયું નવા નક્કોર બ્રિજનું ભાગ. લોકાર્પણ પહેલા જ બ્રિજનું એક ભાગ બેસી ગયું. 5.5 કરોડના ખર્ચે બનેલા બ્રિજને રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ. બાંધકામની ગુણવત્તા સામે સવાલ. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.